નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે રવિવારે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે રવિવારે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય નુકસાન અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના સેવનથી થતી બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સાથે જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો અને તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્સર અને સર્જરી ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર દિવ્યેશ પાઠક ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કેન્સરથી બચવા માટે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને તમાકુથી દૂર રહેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી। અંતે આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। Surgical oncologist from Advaita Group of Cancer Hospital. First of all, Sandeep bhai ne thank you કહું છું કે he organized this a very important aspect of cancer treatment, that is prevention. એટલે આપણે ગુજરાતીમાં કહે કે પહેલું સુખ તે જાતે નરિયા। તો ઇંગ્લિશમાં એનું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર। સો જ્યાં સુધી અવેરનેસ થાય નહીં, જ્યાં સુધી આપણે જે સાચી વિગત છે એને સમજીએ નહીં, ત્યાં સુધી તંબાકુની જે વિનાશ છે, જે પ્રોબ્લેમ છે એની સાથે ડીલ કરી શકીએ નહીં। અને ઓન ટોપ ઓફ ધેટ સંદીપભાઈનો હું એટલા માટે બી આભારી છું કે આટલા દિગ્ગજ લોકો અહીંયા ઉપસ્થિત છે જે એકચ્યુઅલમાં સોસાયટીમાં ચેન્જ લાવી શકે છે। એઝ અ ડોક્ટર જે મારી પાસે પેશન્ટ બનીને આવશે એ લોકોને હું ટ્રીટમેન્ટ કરી શકીશ। અધર દેન દેટ, વિધાઉટ ધીસ પ્લેટફોર્મ ઓર તમારા સહયોગ વગર ઇટ્સ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે જે વર્લ્ડ નો ટોબેકો ડે છે એમાં કંઈક સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન હું કરી શકું, પ્રેક્ટિકલી સ્પીકિંગ। સો થેન્ક યુ, તમે અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમારા જે શબ્દો મેં સાંભળ્યા, તો આઈ ગેસ આપણે આગળ મળીને આના વિશે હજુ કંઈક સારું અને પ્રેક્ટિકલ સોલ્યુશન કાઢી શકીએ અને લોકોને ફાયદો પહોંચાડી શકીએ। સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ